નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 6 લેક્ચર 4 માં આપનું સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ધાતુ નિષ્કર્ષણ અને અલગન માટેનો જે ત્રીજો તબક્કો છે શુદ્ધિકરણ માટેના, એની 4 પદ્ધતિઓની ચર્ચા કરી હતી. આજે આપણે બાકીની 2 પદ્ધતિઓની ચર્ચા કરી અને નવા ટોપિક ઉપર જઈશું. શુદ્ધિકરણની 5મી પદ્ધતિ છે બાષ્પ કલા શુદ્ધિકરણ, એટલે કે બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ. આ શુદ્ધિકરણની પદ્ધતિમાં સૌપ્રથમ જે ધાતુ છે એને બાષ્પમાં પરિવર્તિત કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ગરમ કરી તેનું વિઘટન કરવામાં આવે છે અને તેમાંથી શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી બાષ્પકલા શુદ્ધિકરણ પદ્ધતિમાં આપણને નિકલ ધાતુના શુદ્ધિકરણ માટેની મોન્ડ પદ્ધતિ અને એ જ પ્રમાણે ઝિર્કોનિયમ અને ટિટેનિયમ જેવી ધાતુના શુદ્ધિકરણ માટેની વાન આર્કેલ પદ્ધતિ સમજવાની છે. મિત્રો, માર્ચ 2020માં જ 2 ગુણના પ્રશ્નમાં આ પ્રશ્ન પૂછાયો હતો કે નિકલ ધાતુના શુદ્ધિકરણ માટેની મોન્ડ પ્રક્રમ પદ્ધતિ સમજાવો. એટલે આ શુદ્ધિકરણના તબક્કામાં આપણે 2 પદ્ધતિઓની વાત કરીશું. પહેલા લઈશું આપણે મોન્ડ પ્રક્રમ, એટલે મોન્ડ પદ્ધતિ, જેનો ઉપયોગ નિકલ ધાતુના શુદ્ધિકરણ માટે થાય છે. આ પદ્ધતિમાં સૌપ્રથમ નિકલ ધાતુને કાર્બન મોનોક્સાઇડના ગરમ પ્રવાહ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તે દરમિયાન તેનું તાપમાન છે લગભગ 330 કેલ્વિનથી 350 કેલ્વિન. એટલે નિકલ જ્યારે કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે એટલે એક સંયોજન મળે છે જેનું નામ છે ટેટ્રા કાર્બોનિલ નિકલ. ત્યારબાદ આ જે ટેટ્રા કાર્બોનિલ નિકલ છે તેનું ઊંચા તાપમાને લગભગ 450 કેલ્વિનથી 470 કેલ્વિન તાપમાને એનું વિઘટન કરવામાં આવે, તેમાંથી શુદ્ધ નિકલ ધાતુ મેળવી શકાય છે. એટલે નિકલ ધાતુના શુદ્ધિકરણ માટેના આ 2 સ્ટેપ આપણે યાદ રાખવાના. પહેલા સ્ટેપમાં નિકલની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાની, એટલે ટેટ્રા કાર્બોનિલ નિકલ મળે, અને સેકન્ડ સ્ટેપમાં એ ટેટ્રા કાર્બોનિલની ઊંચા તાપમાને પ્રક્રિયા કરીએ એટલે એમાંથી શુદ્ધ નિકલ ધાતુ મળે. એ જ પ્રમાણે બીજી વાન આર્કેલ પદ્ધતિ કે જે ઝિર્કોનિયમ અને ટિટેનિયમ જેવી ધાતુના શુદ્ધિકરણ માટે વપરાય છે. આ પદ્ધતિનો ખાસ ઉપયોગ ઓક્સિજન અને નાઇટ્રોજન જેવી અશુદ્ધિઓ દૂર કરવા માટે થાય છે. ખાસ યાદ રાખજો, ઓક્સિજન અને નાઇટ્રોજન જેવી અશુદ્ધિઓ દૂર કરવા માટે વાન આર્કેલ પદ્ધતિ વપરાય છે. આ પદ્ધતિમાં ઝિર્કોનિયમ જે ધાતુ છે એની આયોડિન સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે આપણને એક બાષ્પશીલ સંયોજન મળે, ઝિર્કોનિયમ ટેટ્રા આયોડાઇડ ZrI4. અને ત્યારબાદ આ જે સંયોજન છે એને લગભગ 1800 કેલ્વિન તાપમાને ટંગસ્ટનના ટાર ઉપર ગરમ કરવામાં આવે તો વિઘટન થઈ ઝિર્કોનિયમ ધાતુ
ટંગસ્ટનના તાર ઉપર નિક્ષેપિત થાય છે. એટલે આ પ્રમાણે વાન આર્કેલ પદ્ધતિ પણ 2 તબક્કામાં થાય છે. પહેલા સ્ટેપમાં જો પ્રક્રિયાની વાત કરીએ તો Zr વત્તા 2I2 એટલે બાષ્પશીલ સંકીર્ણ મળે Zri4, અને સેકન્ડ સ્ટેપમાં Zri4 1800 કેલ્વિન તાપમાને ટંગસ્ટનના તાર ઉપર પ્રક્રિયા થાય એટલે આપણને એમાંથી શુદ્ધ ઝિર્કોનિયમ ધાતુ મળે. એટલે Zri4 gives Zr વત્તા 2I2. એટલે આ પ્રમાણે જે શુદ્ધિકરણનું 5મી પદ્ધતિ છે એમાં મોન્ડ પ્રક્રમ અને વાન આર્કેલ પદ્ધતિનો સમાવેશ કરવામાં આવેલો છે. શુદ્ધિકરણની 6ઠ્ઠી અને છેલ્લી પદ્ધતિ છે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. આના વિશે કોઈ વધુ માહિતી આપેલી નથી, પણ 2 વાક્યો યાદ રાખજો. એક તો ક્રોમેટોગ્રાફી પદ્ધતિ અધિશોષણના સિદ્ધાંત પર આધારિત છે. આપણે 12મા ધોરણમાં જ પૃષ્ઠ રસાયણ એક ચેપ્ટરનો આપણે અભ્યાસ કરવાના છીએ. એમાં અધિશોષણ કોને કહેવાય એની વિગતવાર ચર્ચા કરીશું. પણ 1 માર્કના પ્રશ્નમાં પૂછાય છે કે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ કયા સિદ્ધાંત ઉપર આધારિત છે, તો અધિશોષણ. અને 3 પ્રકારની ક્રોમેટોગ્રાફી છે. પુસ્તકમાં ઉલ્લેખ નથી છતાં પણ તમે યાદ રાખજો. કોલમ ક્રોમેટોગ્રાફી એટલે એને સ્તંભ ક્રોમેટોગ્રાફી કહેવાય. બીજો પ્રકાર છે પેપર ક્રોમેટોગ્રાફી, અને ત્રીજો પ્રકાર છે ગેસ એટલે કે વાયુ ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફી આખી પદ્ધતિ પ્રેક્ટિકલ બેઝ ઉપર આધારિત છે, પરંતુ સૈદ્ધાંતિક બાબતો તમારે ધ્યાન રાખવાની છે. એટલે આ પ્રમાણે જે આપણે પહેલા લેક્ચરથી જે મુદ્દો આપણે ચર્ચામાં લીધો હતો કે ધાતુનું નિષ્કર્ષણ અને અલગન કરવા માટેના 3 તબક્કાઓ, અને એ 3 તબક્કાઓમાં આવતા સામાન્ય સિદ્ધાંતો, પ્રક્રમો અને પદ્ધતિઓની ચર્ચા પૂર્ણ થયેલ છે. આ ચેપ્ટરમાં આપણે બીજા એક અગત્યના મુદ્દાની વાત કરીએ. અગાઉ આપણે જ્યારે તબક્કા 1ની વાત કરી એમાં આપણે ચોથી પદ્ધતિ જોઈ ગયા હતા નિક્ષાલન. અને નિક્ષાલન પદ્ધતિમાં જે પહેલું ઉદાહરણ હતું કે બોક્સાઇટમાંથી શુદ્ધ એલ્યુમિના મેળવવું, અને સેકન્ડ તબક્કો શુદ્ધ એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ ધાતુ મેળવવી. મિત્રો, પરીક્ષા માટે બહુ અગત્યનો મુદ્દો છે કે શુદ્ધ એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ ધાતુ મેળવવા માટેની પદ્ધતિ સૌપ્રથમ હોલ અને હેરાલ્ડ નામના વૈજ્ઞાનિકે રજૂ કરી હતી. માટે તેને હોલ હેરાલ્ડ પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અત્યારે આપણે 2 માર્કના પ્રશ્ન તરીકે પૂછાઈ શકે હોલ હેરાલ્ડ પ્રક્રમ વિશે સમજાવો. જ્યારે પ્રથમ તબક્કામાં બોક્સાઇટમાંથી શુદ્ધ એલ્યુમિના મળે છે તો એ શુદ્ધ એલ્યુમિના ખૂબ ઊંચા તાપમાને મળે છે. જ્યારે કોઈ પણ દ્રવ્ય ઊંચા તાપમાને મળે છે ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થઈ શકતું નથી. તેથી તેની વિદ્યુતીય વાહકતા વધારવા માટે એમાં જે ચોક્કસ પ્રકારનો પદાર્થ ઉમેરવામાં આવે છે તેને અભિવાહ તરીકે ઓળખવામાં આવે છે. હોલ હેરાલ્ડ પ્રક્રમ એ વિદ્યુત વિભાજન પદ્ધતિ છે. એટલે સૌપ્રથમ એક પાત્રમાં શુદ્ધ એલ્યુમિના લેવામાં આવે વિદ્યુત વિભાજ્ય તરીકે, પરંતુ હમણાં વાત કરી તે પ્રમાણે કે એનું ગલનબિંદુ ખૂબ ઊંચું હોય છે, તેમાંથી વિદ્યુતનું વહન સરળતાથી થઈ શકતું નથી. તેથી ગલનબિંદુ નીચું લાવવા માટે એલ્યુમિનામાં અભિવાહ તરીકે ક્રાયોલાઇટ Na3AlF6 અથવા તો CaF2 જેવા પદાર્થો ઉમેરવામાં આવે છે, જેથી એલ્યુમિનાનું ગલનબિંદુ નીચું આવે છે. આ વિદ્યુત વિભાજન પદ્ધતિમાં જે વિદ્યુત વિભાજ્ય છે
એ દ્રાવણમાં બે વિદ્યુત દ્રોહ ડુબાડવામાં આવે છે. એમાં કાર્બનનું પડ ચડાવેલ સ્ટીલનું વાસણ જે છે એ કેથોડ તરીકે વર્તે છે અને ગ્રેફાઇટ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે લેવામાં આવે છે. અહીં વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં કાર્બનના વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે આખી વિદ્યુત વિભાજ્ય પદ્ધતિ છે એની કુલ પ્રક્રિયા આપણને આપેલી છે. ટ્વાઇસ Al2O3 વત્તા 3C gives 4Al વત્તા 3CO2. એટલે વિદ્યુત વિભાજન દરમિયાન આપણને એલ્યુમિનિયમ ધાતુ મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. આ પ્રક્રમમાં થાય છે શું? તો જ્યારે વિદ્યુત વિભાજન પદ્ધતિની શરૂઆત થાય છે ત્યારે એનોડ અને કેથોડના વિદ્યુત ધ્રુવ ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયાઓ આપણે બોર્ડ ઉપર દર્શાવેલી છે. જ્યારે કેથોડ ઉપર Al2O3 માં જે ધાતુ આયન છે Al+3 એ ઇલેક્ટ્રોન મેળવીને એલ્યુમિનિયમ ધાતુમાં રૂપાંતર થાય છે. ઉત્પન્ન થતો જે ઓક્સિજન છે એ એનોડના જ કાર્બન સાથે પ્રક્રિયા કરે છે અને કાર્બન મોનોક્સાઇડ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં રૂપાંતરિત થાય છે. ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવા જેવું છે કે આ પદ્ધતિ દરમિયાન જ્યારે કેથોડ ઉપર એલ્યુમિનિયમ ધાતુ મળે છે ત્યારે ઉત્પન્ન થતો ઓક્સિજન કાર્બન સાથે પ્રક્રિયા કરે છે અને એ કાર્બન મોનોક્સાઇડ કે કાર્બન ડાયોક્સાઇડ તરીકે દૂર થાય છે. એટલે આ પદ્ધતિમાં વારંવાર એલ્યુમિનિયમના ઉત્પાદન દરમિયાન કાર્બનના જે એનોડ છે તે વપરાઈ જાય છે અથવા ખવાઈ જાય છે. એક પ્રાયોગિક અવલોકનના આધારે એવું નક્કી કરવામાં આવ્યું કે જો 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ આપણે મેળવવો હોય, 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ ધાતુ આપણે મેળવવી હોય તો 0.5 કિલોગ્રામ કાર્બન ખવાઈ જાય છે અથવા વપરાઈ જાય છે. એટલે આ પદ્ધતિમાં વારંવાર તમારે જે એનોડના કાર્બન છે એને બદલવા પડે છે. આ વિધાન પણ યાદ રાખજો, 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ માટે 0.5 કિલોગ્રામ કાર્બન ખવાઈ જાય છે. એટલે આ રીતે શુદ્ધ એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ ધાતુ મેળવવા માટેની આ હોલ હેરાઉલ્ડ પદ્ધતિ છે. આમાં પહેલો મુદ્દો બહુ યાદ રાખવા જેવો છે કે જે એલ્યુમિના છે એનું ગલનબિંદુ નીચું લાવવા માટે એમાં Na3AlF6 કે CaF2 જેવા અભિવા પદાર્થ ઉમેરવામાં આવે છે. એ પ્રમાણે છેલ્લું વાક્ય પણ અગત્યનું છે કે આ પદ્ધતિ વડે જ્યારે 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ મળે છે ત્યારે 0.5 કિલોગ્રામ જેટલો કાર્બન વપરાઈ જાય છે અથવા તો ખવાઈ જાય છે. એટલે પરીક્ષા માટે પણ આ જે પદ્ધતિ છે એ આપણે ખાસ તૈયાર કરવાની છે. અને છેલ્લે બહુ ટૂંકો મુદ્દો આપણે લઈ લઈએ, ઓક્સિડેશન અને રિડક્શન. અગાઉ આપણે ધાતુ નિષ્કર્ષણ માટે ઘણી બધી રિડક્શન પ્રક્રિયાઓની વાત કરી. એ જ પ્રમાણે ઘણા નિષ્કર્ષણ માટે ઓક્સિડેશન પ્રક્રિયાઓ પણ ખૂબ જરૂરી છે. એમાં ખાસ કરીને જે દરિયાનું પાણી છે અથવા તેને બ્રાઇનના દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે, એ બ્રાઇનના દ્રાવણમાંથી ક્લોરીન વાયુ મેળવવાની આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણને ઉદાહરણ દ્વારા સમજાવેલી છે. ખાસ કરીને જે અધાતુઓ છે એ ઓક્સિડેશન પ્રક્રિયાઓ પર આધારિત છે. ક્લોરીન જે તત્વ છે એ પણ અધાતુ જ છે. એટલે આવા તત્વો માટે ઓક્સિડેશન પ્રક્રિયાઓ નિષ્કર્ષણ માટે ખૂબ વપરાતી હોય છે. બ્રાઇનના દ્રાવણમાંથી ક્લોરીનનું નિષ્કર્ષણ પ્રક્રિયા આપણને આપી છે. બ્રાઇનનું દ્રાવણ એટલે
NaCl નું દ્રાવણ, એના ક્ષારનું દ્રાવણ 2Cl માઇનસ વત્તા 2H2O gives 2OH માઇનસ વત્તા Cl2 વત્તા H2. આ બ્રાઇનના દ્રાવણમાંથી ક્લોરીન મેળવવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં જે મુક્ત ઉર્જામાં થતો ફેરફાર છે ડેલ્ટા G0, 11મા ધોરણમાં આપણે અભ્યાસ કરી ગયેલા છીએ ઉષ્માગતિશાસ્ત્ર વાળા પ્રકરણમાં. ડેલ્ટા G0 એનું મૂલ્ય મળે છે પ્લસ 422 કિલોજૂલ. હવે જ્યારે આ પ્રક્રિયાનો પોટેન્શિયલ નક્કી કરવામાં આવે છે તો એ પોટેન્શિયલ મળે છે E0, એનું મૂલ્ય આપણને મળે છે -2.2 વોલ્ટ. ડેલ્ટા G0 ના મૂલ્ય ઉપરથી E0 નું મૂલ્ય કેવી રીતના મળે તે સંબંધ પણ આપણે 11મા ધોરણમાં આવી ગયો છે કે ડેલ્ટા G0 બરાબર -NfE0, જ્યાં સ્મોલ n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર, F ફેરાડે અચળાંક જેનું મૂલ્ય આપણે લઈએ છીએ 96487 કુલમ, અને E0 એને કહેવાય કોષ પોટેન્શિયલ. એટલે જો ડેલ્ટા G0 નું મૂલ્ય આપણને પોઝિટિવ મળે ત્યારે એ સંબંધ ઉપરથી આપણને E0 કેવો પડશે? નેગેટિવ. જ્યારે E0 નેગેટિવ મળે અને ડેલ્ટા G0 પોઝિટિવ મળે એનો અર્થ એવો થાય કે બ્રાઇનના દ્રાવણમાંથી ક્લોરીન મેળવવાની જે પ્રક્રિયા છે એ આપમેળે થતી નથી. કારણ કે જો ડેલ્ટા G નું મૂલ્ય નેગેટિવ મળે તો જ પ્રક્રિયા આપમેળે થાય છે એવું આપણે કહી શકીએ છીએ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર. પરંતુ અહીં તો ડેલ્ટા G0 નું મૂલ્ય કેવું મળે છે? પોઝિટિવ. આ પ્રક્રિયામાં ક્લોરીન સાથે ઉપપેદાશ તરીકે હાઇડ્રોજન વાયુ અને NaOH પણ મળે છે. NaOH કેવી રીતના મળે? તો જે બ્રાઇનનું દ્રાવણ છે એમાં Cl માઇનસ પ્રક્રિયા કરે છે, Na પ્લસ આયન પ્રક્રિયામાં ભાગ લેતો નથી. પ્રક્રિયા દરમિયાન OH માઇનસ આયન ઉત્પન્ન થાય છે. એટલે પાત્રમાં બાકી રહેતો Na પ્લસ આયન પ્રક્રિયાથી ઉત્પન્ન થતા OH માઇનસ જોડે પ્રક્રિયા કરે છે. એટલે આપણને ક્લોરીન સાથે ઉપપેદાશ તરીકે NaOH પણ મળે છે. NaOH બેઝ છે, માટે જે દ્રાવણ છે એનો સ્વભાવ બેઝિક થાય. એટલે આ પ્રક્રિયા દરમિયાન દ્રાવણનો સ્વભાવ તમને પૂછવામાં આવે કે ભાઈ દ્રાવણનો સ્વભાવ કયો છે, તો એ કયો પ્રકારનું બને? બેઝિક. અને જો પીગાળેલો NaCl લેવામાં આવે અને એનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો પીગાળેલા NaCl ના વિદ્યુત વિભાજનથી કેથોડ પર આપણને સોડિયમ ધાતુ મળે છે. અને સોડિયમ ધાતુ મળતી હોવાથી આ પદ્ધતિમાં NaOH મળતો નથી. એટલે બ્રાઇનના દ્રાવણમાંથી ક્લોરીન બનાવવો હોય તો એમાં NaOH મળે, પણ પીગાળેલા NaCl ના વિદ્યુત વિભાજનથી સોડિયમ ધાતુ મળતી હોવાથી તેમાંથી NaOH મેળવી શકાતો નથી. એટલે ખાસ એક માર્કના પ્રશ્ન માટે આ નાના મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના છે અને તૈયાર પણ કરવાના છે. નમસ્કાર.